નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયમાં જે આપણે વંદના અને આપણું પહેલું ચેપ્ટર ચિત્રપદાની ભણ્યા હતા એનું રિવિઝન કરીશું અને સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ છે એ સમજીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જે 4 શ્લોક વંદનાની અંદર ભણ્યા હતા એનું ફરીથી એકવાર ભાષાંતર જોઈ લઈએ. સૌથી પહેલો જે શ્લોક હતો યા દેવી સર્વભૂતેષુ વાળો, એ શ્લોકનું ભાષાંતર એકવાર જોઈ લઈએ. જે દેવી બધા પંચ મહાભૂતોથી નિર્મિત સમગ્ર સૃષ્ટિમાં વિદ્યારૂપે રહેલી છે તેને મારા નમસ્કાર, તેને મારા વારંવાર નમસ્કાર. પછીનો જે બીજો શ્લોક હતો પઠામી સંસ્કૃતમ નિત્યમ વાળો, એ શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. આ હતો આપણો બીજો શ્લોક. હવે આપણે ત્રીજા શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. ત્રીજો શ્લોક આપણો જે હતો એ હતો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. આ શ્લોકની અંદર દીવાની જ્યોતને પ્રાર્થના કરવામાં આવી છે કે હે દીવાની જ્યોત, શુભ કર, કલ્યાણ કર, સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ, શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તને નમસ્કાર હો. આ હતો આપણો ત્રીજો શ્લોક. હવે પછી આપણે ચોથા શ્લોકનું ભાષાંતર જોઈએ. તો જેની કૃપા મૂંગાને બોલતો કરે છે, પાંગળાને પહાડ ઓળંગાવે છે, તે પરમ આનંદ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. આ હતો આપણો ચોથો શ્લોક. તો આ હતું આપણું વંદનાના જે 4 શ્લોક છે એનું ભાષાંતર. હવે આપણે સ્વાધ્યાય પોથીના જે પ્રશ્નો છે જે તમારે પૂરવાના છે એના જવાબ સાથે એને સમજીશું. તો સૌથી પહેલાં વિકલ્પો આપેલા છે. એમાંથી પહેલો પ્રશ્ન છે, સર્વે પ્રાણીઓમાં વિદ્યારૂપે કઈ દેવીનો નિવાસ છે? તો એનો જવાબ આવશે વિકલ્પ બી, સરસ્વતી. સર્વે પ્રાણીઓમાં વિદ્યારૂપે દેવી સરસ્વતીનો નિવાસ છે. બીજો જોઈએ, દેવી સરસ્વતી બધા પ્રાણીઓમાં કયા સ્વરૂપે રહેલી છે? તો એનો જવાબ આવશે વિકલ્પ એ, વિદ્યા રૂપે. દેવી સરસ્વતી એ બધા પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, ભૂતેષુ શબ્દનો શું અર્થ થાય છે? તો ભૂતેષુ શબ્દનો અર્થ થાય સમગ્ર સૃષ્ટિ અથવા તો પંચમહાભૂત. એટલે આનો જવાબ છે વિકલ્પ ડી. આગળ જોઈએ, દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા? તો આ પ્રશ્ન સંસ્કૃત ભાષામાં પૂછેલો છે. તો એમાં એવું કહેલું છે કે દેવી એ પંચમહાભૂતમાં કયા રૂપે વસેલી છે? એ તો એવું પૂછેલું છે કે દેવી સમગ્ર સૃષ્ટિમાં કયા રૂપે વસેલી છે? તો આપણે શ્લોકમાં કયો શબ્દ આવ્યો હતો? વિદ્યા રૂપે. તો આનો જવાબ આવશે વિકલ્પ સી. હવે આગળ 5મો સવાલ જોઈએ. તો નમ પછી ખાલી જગ્યા છે. તો એની અંદર પાછા આપણને 2 ઓપ્શન આપ્યા છે કે નમ પછી શું આવશે, તસ્ય કે તસ્યે? તો શ્લોકમાં આપણે જોયું હતું કે નમસ્તસ્યે એવું આવ્યું હતું ને, તો અહીંયા જવાબ આવશે નમસ્તસ્યે. હવે છઠ્ઠું જોઈએ, ખાલી જગ્યા પછી દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. તો આની અંદર યો આવે કે પછી યા આવે? તો એનો જવાબ છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. 7મું જોઈએ, કવિ વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરે છે. સાચું છે કે ખોટું? તો એ સાચું છે. આપણે શ્લોકમાં જોયું હતું ને, કવિ વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરે છે. પછી 8મું છે, કવિ દેવીને એક જ વાર નમસ્કાર કરે છે. સાચું છે કે ખોટું? તો એ ખોટું છે. કારણ કે શ્લોકમાં આપણે જોયું હતું કે નમસ્તસ્યે 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 નમો નમઃ, એટલે કે દેવીને નમસ્કાર હો, વારંવાર નમસ્કાર
હો, એટલે આ ખોટું છે. 9મું જોઈએ, કવિ કઈ માતાને પ્રણામ કરે છે? તો એમાં આવશે વિકલ્પ સી, કવિ સંસ્કૃત ભાષારૂપી માતાને પ્રણામ કરે છે. 10મું જોઈએ, કવિ ક્યારે સંસ્કૃતનું ધ્યાન ધરે છે? તો આની અંદર જવાબ આવશે વિકલ્પ બી, કવિ સદા સંસ્કૃતનું ધ્યાન ધરે છે. 11મું જોઈએ, અહમ સંસ્કૃત માતરમ ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની અંદર વંદે આવશે કે પછી વંદામહે આવશે? તો આ ખાલી જગ્યાની અંદર આવશે વંદે. પછી 12મું છે, અહમ નિત્યમ સંસ્કૃતમ પઠામી. આની અંદર ખાલી જગ્યામાં જવાબ આવશે નિત્યમ. 13મું જોઈએ, ખાલી જગ્યા સદા સંસ્કૃતમ વદામી. તો એની અંદર જવાબ આવશે વયમ અને અહમમાંથી સાચો જવાબ છે અહમ. 14મું જોઈએ, અહમ સમ્યક કિમ ધ્યાયામી. તો આનો જવાબ આવશે વિકલ્પ સી, સંસ્કૃતમ. અહમ સમ્યક સંસ્કૃતમ ધ્યાયામી. પછી 15મું જોઈએ, કવિ ક્યારેક જ સંસ્કૃત ભાષા બોલે છે? તો આપણે તો શ્લોકમાં એવું જોયું હતું કે વદામી સંસ્કૃતમ નિત્યમ, એટલે કે હું હંમેશા સંસ્કૃત બોલું છું. તો આ વાક્ય એ કેવું છે? ખોટું છે. 16મું જોઈએ, કવિ ભગવાનનું ધ્યાન ધરે છે. તો આ વાક્ય પણ ખોટું છે, કારણ કે આ શ્લોકની અંદર કવિ એ સંસ્કૃત ભાષારૂપી માતાનું ધ્યાન ધરે છે. 17મું જોઈએ, પઠામી સંસ્કૃતમ શ્લોકમાં સુસંસ્કૃત લોકોનો મહિમા ગાવામાં આવ્યો છે. તો આ શ્લોકની અંદર એવું કંઈ આવતું નથી, એટલે એ જવાબ કેવો છે? ખોટો, કારણ કે પઠામી સંસ્કૃતમ નિત્યમ શ્લોકની અંદર સંસ્કૃત ભાષારૂપી માતાનો મહિમા ગાવામાં આવ્યો છે. 18મું છે, કવિ શુભમ કરોતું શ્લોકમાં કોને સંબોધે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણને ખબર જ છે, એ કોને સંબોધે છે? દીવાની જ્યોતને. તો એનો જવાબ આવશે વિકલ્પ સી. આગળનું જોઈએ, શુભ કલ્યાણ કોણ આપશે? તો એનો જવાબ પણ એ જ આવશે કે દીવાની જ્યોત એ શુભ કલ્યાણ આપશે. આરોગ્ય માટે કવિ કોને પ્રાર્થે છે? 20મો સવાલ છે. તો આરોગ્ય માટે કવિ દીવાની જ્યોતને પ્રાર્થે છે, વિકલ્પ એ. 21મું જોઈએ, કવિ દીપ જ્યોતિ કિમર્થ નમતી. આ પ્રશ્ન સંસ્કૃતમાં પૂછાયેલો છે, એનો જવાબ આવશે વિકલ્પ બી, કવિ દીપ જ્યોતિ માટે કોને વિનાશ કરવાનું કહે છે? તો શત્રુ બુદ્ધિ વિનાશાય, એટલે જવાબ આવશે વિકલ્પ બી. 22મું, ખાલી જગ્યા તે નમઃ અસ્તુ. તો આની અંદર જવાબ આવશે વિકલ્પ એ, દીપ જ્યોતિ તે નમઃ અસ્તુ. 23મો ગુજરાતીનો સવાલ જવાબ છે, કવિ દીપ જ્યોતિ પાસે શું માંગે છે? તો એનો જવાબ આવશે, કવિ દીપ જ્યોતિ પાસે કલ્યાણ, આરોગ્ય અને ધન સંપદા માંગે છે. 24મું જોઈએ, દુષ્ટ બુદ્ધિનો નાશ કોણ કરશે? તો એનો જવાબ આવશે દુષ્ટ બુદ્ધિનો વિનાશ એ દીવાની જ્યોત, દીપ જ્યોત કરશે. 25મું જોઈએ, શુભમ કરોતુ કલ્યાણમ. આ આપણો જે શ્લોક હતો એની અંદરથી આ ખાલી જગ્યા પૂછાયેલી છે. આવી રીતે આપણને ખાલી જગ્યા પૂછાય ત્યારે શ્લોકની કોઈ પણ એક લીટી આપેલી હોય અને એના કોઈ એક શબ્દની બદલે ખાલી જગ્યા આપેલી હોય, આના જવાબ પૂરવા માટે આપણે શ્લોકને પાકો કરવો પડે છે, મુખપાઠ કરવો પડે છે, ત્યારે જ આપણને આવી ખાલી જગ્યાના જવાબ આપી શકીએ છીએ. આપણને તો જ આવડે છે, એટલે તમારે બધા શ્લોક મુખપાઠ કરવાના રહેશે. તો આ શ્લોકની પહેલી જ લીટીના પહેલા જ શબ્દની અહીંયા ખાલી જગ્યા આપી છે અને પાછળના શબ્દો આપ્યા છે.
અને એવું પૂછ્યું છે કે આગળ કયો શબ્દ આવશે, તો જો આપણને શ્લોક આવડતો હોય તો તરત જ આપણને આનો જવાબ આવડી જાય કે શુભમ કરોતુ કલ્યાણમ. હવે 26મું જોઈએ, ખાલી જગ્યા નમોસ્તુતે. તો આમાં 2 ઓપ્શન આપેલા છે કે શત્રુ બુદ્ધિ વિનાશનમ કે શત્રુ બુદ્ધિ વિનાશાય. તો એની અંદર આવશે શત્રુ બુદ્ધિ વિનાશાય. હવે 27મું જોઈએ, દીવાની જ્યોત અંધકાર દૂર કરે છે, સાચું કે ખોટું? તો એ જવાબ આવશે સાચું છે. 28મું જોઈએ, શત્રુના નાશ માટે કવિ નમસ્કાર કરે છે. તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો આ વાક્ય સાચું છે. હવે આપણે 29મું જોઈએ, શ્રી કૃષ્ણ કોને બોલતો કરે છે? તો આ વાક્ય છે એની અંદર આ પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ સી કે બોલી ન શકનારને બોલતો કરે છે શ્રી કૃષ્ણ, એટલે કે મૂંગાને બોલતો કરે છે. પછી 30મું છે, ભગવાનની કૃપાથી પાંગળો શું કરી શકે છે? તો આ શ્લોક આપણે જોયો હતો કે પંગુ લંઘયતે ગિરિમ, એટલે કે પાંગળો પહાડ ચડી શકે છે. કોની કૃપાથી? શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી. એટલે આમાં આવશે વિકલ્પ સી, પહાડ ચડી શકે છે. પછી 31મું છે, કસ્ય કૃપયા મુકમ વાચાલમ કરોતી. કોની કૃપા મૂંગાને બોલતો કરે છે? તો એનો જવાબ આવશે વિકલ્પ એ, માધવસ્ય કૃપા મુકમ વાચાલમ કરોતી. અહીંયા માધવસ્ય કેમ નામ આપેલું છે? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનનું બીજું નામ શું છે? માધવ. હવે 32મું જોઈએ, કસ્ય કૃપયા પંગુ ગિરિમ લંઘયતે. આપણે હમણાં જ મેં તમને કહ્યું ને શ્લોકનું એક પંક્તિ કે પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. તો આનો જવાબ આવશે વિકલ્પ સી, માધવસ્ય. 33મું છે, મુકમ એટલે ખાલી જગ્યા. તો મુકમ એટલે શું થાય? મૂંગો. એટલે એનો જવાબ આવશે વિકલ્પ બી. પછી છે મુકમ ખાલી જગ્યા વાચાલમ. તો એની અંદર આવશે મુકમ કરોતી વાચાલમ. જો આ પ્રકારની ખાલી જગ્યા તમે શ્લોકને મુખપાઠ કર્યા હશે તો જ તમને પરીક્ષામાં આવડશે. એટલા માટે તમારે શ્લોકને મુખપાઠ કરવા ફરજિયાત છે. હવે 35મું, ખાલી જગ્યા લંઘયતે ગિરિમ. તો આની અંદર જવાબ આવશે પંગુમ લંઘયતે ગિરિમ. હવે 36મું, ભગવાન શ્રી કૃષ્ણ પરમાનંદ સ્વરૂપ છે, સાચું કે ખોટું? તો આ જવાબ સાચો છે, એટલે આવશે ખરું. પછી 37મું છે, પાંગળો દોડી શકતો નથી, ખરું કે ખોટું? તો એની અંદર આવશે ખરું. 38મું છે, શ્રી કૃષ્ણ મૂંગાને બોલતો કરે છે. તો એ જવાબ કેવો છે? સાચો છે. આપણે શ્લોકમાં જોયું હતું ને. હવે 29મું જોઈએ, મુકમ કરોતી શ્લોકમાં કોને વંદન કરવામાં આવ્યા છે? તો મુકમ કરોતી શ્લોકમાં પરમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણને વંદન કરવામાં આવ્યા છે. હવે 40મું જોઈએ, શ્રી કૃષ્ણની કૃપા શું કરી શકે છે? તો આવા પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. શ્રી કૃષ્ણની કૃપા મૂંગાને બોલતો કરી શકે છે અને પાંગડાને પર્વત ઓળંગાવી શકે છે. હવે 41મું જોઈએ, સાચા શબ્દ પર ખરું કરો. હવે એમાંથી પહેલું છે સર્વભૂતેષુ. તો એનો અર્થ આ 3માંથી કયો થાય? બધા ભૂતોમાં, પંચમહાભૂતોમાં કે સમગ્ર સૃષ્ટિમાં? તો આની અંદર છે અહીંયા પંચમહાભૂતોના બદલે એવો પણ શબ્દ હોઈ શકે કે બધા પ્રાણીઓમાં. તો એ પણ સાચું છે. અને પંચમહાભૂતોમાં કે સમગ્ર સૃષ્ટિમાં આ બંને પણ સાચું છે. બીજું છે સંસ્થિતા. તો સંસ્થિતા એટલે શું થાય? સંસ્થા છે કે રહેલી છે? તો સંસ્થિતા એટલે રહેલી છે. પછી ત્રીજું સમ્યક. આનો અર્થ મેં તમને શ્લોક સમજાવતી વખતે કહ્યો જ હતો કે સમ્યક એટલે સારી રીતે. ચોથું છે મુકમ. મુકમ એટલે મૂંગાને. અને 5મું છે માધવમ. માધવમ એટલે શ્રી કૃષ્ણને અથવા તો શ્રી વિષ્ણુને. હવે 42મું જોઈએ, નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો.
એમાંથી સૌથી પહેલું છે દેવી વિદ્યારૂપેણ કુત્ર સ્થિતા વર્તતે, તો એની અંદર જવાબ આવશે દેવી વિદ્યારૂપેણ સર્વભૂતેષુ સ્થિતા વર્તતે. એટલે પ્રશ્નનો અર્થ એવો છે કે દેવી વિદ્યારૂપે ક્યાં રહેલી છે? તો દેવી વિદ્યારૂપે સર્વ પ્રાણીઓમાં સમગ્ર સૃષ્ટિમાં રહેલી છે. બીજો સવાલ છે શુભમ કહ કરોતુ, શુભમ એટલે શુભ કોણ કરે છે? તો જવાબ છે શુભમ દીપમ કરોતુ, એટલે કે શુભ દીવાની જ્યોત કરે છે. પછી ત્રીજું છે મુકમ વાચાલમ ક કરોતી, તો એની અંદર જવાબ આવશે કે મુકમ વાચાલમ પરમાનંદ માધવ અથવા તો શ્રી કૃષ્ણ કરોતી, એટલે કે મૂંગાને બોલતો કોણ કરે છે? તો મૂંગાને બોલતો શ્રી કૃષ્ણ કરે છે. હવે અહીંયા છે સંધિ વિચ્છેદ કરો, સંધિ છૂટી પાડો. તો પરમાનંદ, તો એની સંધિ છૂટી પાડીએ તો શું થાય? પરમ વત્તા આનંદ, એટલે કે પરમાનંદ. બીજું છે તમહમ, તો એની સંધિ આપણે છૂટી પાડીએ તો એવું થશે તમ વત્તા અહમ, એટલે કે તમહમ. પછી ત્રીજું છે નમસ્તસ્યે, તો એની સંધિ છૂટી પાડીએ તો શું થશે? નમઃ વત્તા તસ્યે, નમસ્તસ્યે. હવે 44મું છે નીચેના શ્લોકો પૂર્ણ કરો. એ શ્લોકોને તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોઈને પૂર્ણ કરવાના છે. અને ગુજરાતીનું ભાષાંતર પણ જે આગળ આપેલું છે એને જોઈને અને તમારે લખવાનું છે અને મુખપાઠ શ્લોક અને ભાષાંતર બંનેનું કરવાનું છે. હવે આપણે જોઈશું ચિત્રપદાની 1 થી 3. આપણે જે ચિત્રપદાની જોઈ હતી એના કેટલાક પ્રશ્નો જવાબ અહીંયા આપેલા છે, એને ફટાફટ જોઈ લઈએ. કેમ કે આ પ્રશ્નો આ ચિત્રપદાનીમાં આપણે સમજ્યા જ હતા, એટલે આપણે ઝડપથી એને એકવાર નજર ફેરવી લઈએ. જો કંઈ એવું હશે કે ચિત્રપદાનીમાં ન આવ્યું હોય અથવા તો સમજાયું ન હોય તેને આપણે ઊંડાણથી સમજીશું. સૌથી પહેલું ચિત્ર છે ખુરશીનું, અને એવું પ્રશ્ન પૂછેલો છે કે આપેલ ચિત્ર શું દર્શાવે છે? તો ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય? આસનદહ, એટલે એનો જવાબ છે વિકલ્પ સી. હવે છે બીજું ચિત્ર આપેલું છે દડાનું, અને ચિત્ર શું દર્શાવે છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો દડાને સંસ્કૃતમાં શું કહેવાય એને આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે આનો જવાબ આપી શકીએ. તો દડાને સંસ્કૃતમાં કંદુકહ કહેવાય, એટલે આનો જવાબ છે વિકલ્પ બી. હવે છે ત્રીજું, એમાં આપણને બેગનું ચિત્ર આપેલું છે, દફતરનું, અને એવું કીધેલું છે આપેલ ચિત્ર શું દર્શાવે છે? તો એનો જવાબ આવશે વિકલ્પ એ સ્યુતઃ. હવે છે ચોથું, પ્યાલો આપેલો છે અને ચિત્ર શું દર્શાવે છે એવું પૂછેલું છે, તો એમાં જવાબ આવશે ચષકઃ. હવે પાંચમું, મોબાઈલનું ચિત્ર આપણને આપેલું છે, મોબાઈલ ફોનનું, અને પૂછેલું છે કે આ ચિત્ર શું દર્શાવે છે? તો એનો જવાબ આવશે ભ્રમણભાસઃ, વિકલ્પ એ. છઠ્ઠું જોઈએ, વૃક્ષનું ચિત્ર આપેલું છે અને પૂછેલું છે કે આપેલ ચિત્ર શું દર્શાવે છે? તો આપેલ ચિત્ર શું દર્શાવે છે? પાદપઃ, એટલે વિકલ્પ બી. પછી છે સાતમો પ્રશ્ન, પર્વત શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો પર્વત શબ્દનો સંસ્કૃત શબ્દ શું થશે? પર્વતઃ, વિકલ્પ સી. પછી છે પલંગ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો પલંગ શબ્દનો સંસ્કૃત શબ્દ છે પર્યંકઃ, એટલે કે વિકલ્પ સી. નવમું જોઈએ, વાનરનો સંસ્કૃત શબ્દ આપો. તો વાનરનો સંસ્કૃત શબ્દ છે મર્કટ, એટલે આનો જવાબ આવશે વિકલ્પ એ મર્કટઃ. પછી છે 10મું, ખુરશીનો સંસ્કૃત શબ્દ આપો. તો ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય? આપણે આગળ હમણાં જ પહેલો પ્રશ્ન જોયો, આસનદહ, એટલે વિકલ્પ એ. પછી છે 11મું, ઇસ્ત્રીનું ચિત્ર આપેલું છે અને પૂછેલું છે કે આપેલું ચિત્ર શું દર્શાવે છે? તો ઇસ્ત્રીને સંસ્કૃતમાં કહેવાય સમીકરઃ, એટલે એ જવાબ આવશે વિકલ્પ બી. 12મું છે ટ્યુબલાઇટ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. ટ્યુબલાઇટને સંસ્કૃતમાં કહેવાય દંડદીપઃ, એટલે એનો જવાબ આવશે વિકલ્પ બી.
13મું છે વૃક્ષ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો વૃક્ષને સંસ્કૃતમાં શું કહેવાય? પાદપઃ. તો એનો જવાબ આવશે વિકલ્પ એ. હવે આપણે જોડકા જોઈએ. જોડકા જોડવાના આપેલા છે અહીંયા. એમાં સૌથી પહેલું છે વિભાગ અ અને બ સાથે જોડવાનો છે સાચા સંસ્કૃતના અર્થ સાથે. તો સૌથી પહેલુંમાં આપેલું છે મર્કટઃ. તો મર્કટઃ એટલે શું થાય? મર્કટઃ એટલે વાંદરો થાય. તો એનો જે પહેલામાં આવશે ડી. બીજું છે ચરણઃ. તો ચરણ એટલે પગ થાય. બીજામાં આવશે સી. ત્રીજું છે કટઃ. તો કટઃ એટલે શું થાય? ચટાઈ. તો એમાં આવશે ઈ. ચોથું છે સ્યુતઃ. સ્યુતઃ એટલે થેલો થાય. તો એમાં આવશે બી. અને પાંચમું છે ચષકઃ. ચષકઃ એટલે પ્યાલો થાય. તો એમાં આવશે એ. પછી બીજા બાજુમાં બીજા જોડકા આપેલા છે. એની અંદર છે સૌથી પહેલું કાકઃ. તો કાકઃ એટલે કાગડો થાય. તો એમાં આવશે સી. બીજું છે પત્રભારઃ એટલે કે પેપર વેટ. એની અંદર આવશે એ. ત્રીજું છે પર્યંકઃ. પર્યંકઃ એટલે પલંગ. એટલે આવશે ડી. ચોથું છે દંડદીપઃ. તો એની અંદર આવશે ટ્યુબલાઇટ એટલે ઈ. અને પાંચમું છે સમીકરઃ એટલે ઇસ્ત્રી. તો આવશે બી. હવે કટહનો ગુજરાતી અર્થ શું થાય? કટહનો ગુજરાતી અર્થ ચટાઈ થાય. વિકલ્પ સી ચટાઈ. પત્રભારઃનો ગુજરાતી અર્થ શું થાય? વિકલ્પ એ પેપર વેટ. સ્યુતઃનો ગુજરાતી અર્થ શું થાય? વિકલ્પ સી થેલો. સમીકરઃનો ગુજરાતી અર્થ શું થાય? વિકલ્પ બી ઇસ્ત્રી. હવે આપણે ચિત્રપદાની 2ના પ્રશ્ન જોઈશું. એમાં છે ચિત્ર આપેલું છે અને પૂછેલું છે આપેલ ચિત્ર શું દર્શાવે છે? તો એનો જવાબ આવશે વિકલ્પ ડી નૌકા. બીજું છે આપેલું ચિત્ર શું દર્શાવે છે? તો એ છે એનો જવાબ વિકલ્પ ડી સંમાર્જની. અહીંયા આપણને એ આપેલું છે પણ સાચો જવાબ છે વિકલ્પ ડી. કારણ કે કુંચિકા એટલે તો ચાવી થાય અને સંમાર્જની એટલે સાવરણી થાય. 21મું આપેલ ચિત્ર શું દર્શાવે છે? વિકલ્પ એ જપમાલા. પછી આપણને ખિસકોલીનું ચિત્ર આપેલું છે અને પૂછેલું છે કે આ શું દર્શાવે છે? તો એમાં આવશે જવાબ વૃક્ષશાયિકા. વિકલ્પ બી. પછી 23મું આપેલ ચિત્ર શું દર્શાવે છે? તો એની અંદર આવશે ટપાલ પેટી છે. તો એને સંસ્કૃતમાં કહેવાય પત્રપેટિકા એટલે વિકલ્પ બી. પછી 24મું છે આપેલ ચિત્ર શું દર્શાવે છે? તો એની અંદર આવશે સૂચિકા એટલે કે સોય. 25મું અગ્નિપેટિકાનો ગુજરાતી અર્થ શું થાય? તો અગ્નિપેટિકા એટલે માચીસ. વિકલ્પ એ. 26મું બાલિકાનો ગુજરાતી અર્થ શું થાય? બાલિકા એટલે છોકરી. વિકલ્પ ડી. પીપીલિકાનો ગુજરાતી અર્થ શું થાય? તો વિકલ્પ એ કીડી. જોડકા જોડવાના છે અહીંયા. પત્રપેટિકા એટલે શું આવશે એમાં? વિકલ્પ ઈ ટપાલ પેટી. બીજું છે કુંચિકા. તો એમાં આવશે વિકલ્પ બી ચાવી. ત્રીજું છે માપિકા. તો એની અંદર આવશે વિકલ્પ ડી ફૂટપટ્ટી. ચોથું છે મહિલા. તો એની અંદર આવશે વિકલ્પ એ સ્ત્રી. અને પાંચમું છે સૂચિકા. તો એની અંદર આવશે વિકલ્પ સી સોય. પછી બાજુના જોડકા જોઈએ. તો એમાં સૌથી પહેલું છે અગ્નિપેટિકા. તો અગ્નિપેટિકા એટલે વિકલ્પ બી માચીસ. રંધ્રિકા. તો રંધ્રિકા એટલે વિકલ્પ ડી પંચમશીન. સંમાર્જની. તો સંમાર્જની એટલે શું થાય? તો એની અંદર આવશે નિસરણી. અને સંમાર્જની એટલે શું થાય? સાવરણી. એટલે અહીંયા આપેલું છે ઝાડુ. તો એની અંદર આવશે વિકલ્પ એ. ચોથું છે નિશ્રેણી. તો એની અંદર આવશે વિકલ્પ ઈ નિસરણી. અને પાંચમું છે નૌકા. તો એની અંદર આવશે હોડી. હવે 29મું જોઈએ. નિસરણી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો એનો જવાબ છે વિકલ્પ ડી નિશ્રેણી. પછી 30મું સોય શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો એનો જવાબ આવશે વિકલ્પ એ સૂચિકા. પછી 31મું છે સાવરણી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો.
તો એનો જવાબ આવશે વિકલ્પ ડી સમાર્જની. પછી 32મું છે પંચમશી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો એની અંદર આવશે જ વિકલ્પ એ રંધ્રિકા. પછી 33મું છે માપિકાનો ગુજરાતી અર્થ શું થાય? તો એની અંદર આવશે વિકલ્પ ડી ફૂટપટ્ટી. 34મું છે રંધ્રિકાનો ગુજરાતી અર્થ શું થાય? તો એની અંદર આવશે વિકલ્પ એ પંચમશીન. 35મું છે કુંજિકાનો ગુજરાતી અર્થ શું થાય? તો એની અંદર આવશે વિકલ્પ સી ચાવી. હવે આપણે ચિત્રપદાની 3ના પ્રશ્નો જોઈશું. 36મો પ્રશ્ન છે દરવાજાનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછેલો છે કે આપેલું ચિત્ર શું દર્શાવે છે? એનો જવાબ આવશે વિકલ્પ બી દ્વારમ. પછી 37મું છે સ્ટોપર, એટલે કે આગળો આપણો જે દરવાજો બંધ કરવાની જે સ્ટોપર હોય એનો સંસ્કૃત શબ્દ શું છે? તો એનો જવાબ આવશે વિકલ્પ ડી અર્ગલમ. પછી 38મું જોઈએ કમ્પ્યુટર શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય? સંગણકમ. એટલે એનો જવાબ આવશે વિકલ્પ ડી. પછી ઘર શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો ઘરને સંસ્કૃતમાં શું કહેવાય? તો ઘરને સંસ્કૃતમાં ગૃહમ કહેવાય. એટલે એનો જવાબ આવશે વિકલ્પ સી ગૃહમ. 40મું જોઈએ છત્રી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો એની અંદર જવાબ આવશે વિકલ્પ સી છત્રમ. 41મું છે પુસ્તકનું ચિત્ર આપેલું છે અને એવું પૂછેલું છે કે આપેલ ચિત્ર શું દર્શાવે છે? તો એની અંદર જવાબ આવશે વિકલ્પ બી પુસ્તકમ. 42માં પંખાનું ચિત્ર આપેલું છે અને પૂછેલું છે કે આ શેનું ચિત્ર છે, શું દર્શાવે છે? તો એની અંદર જવાબ આવશે વિકલ્પ બી વ્યજનમ, એટલે કે પંખો. 43માં આપણને ચિત્ર આપેલું છે અને પૂછેલું છે કે આપેલું ચિત્ર શું દર્શાવે છે? તો આ ચિત્ર સાબુનું છે. તો સાબુને સંસ્કૃતમાં ફેનકમ કહેવાય. એટલે આનો જવાબ આવશે વિકલ્પ બી. પછી 44મું છે બારીનું ચિત્ર અને એવું પૂછેલું છે કે આપેલું ચિત્ર શું દર્શાવે છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ એ વાતાયનમ, એટલે કે બારી. પછી 45માં આપણને ચશ્માનું ચિત્ર આપેલું છે અને પૂછેલું છે કે આ શું દર્શાવે છે? તો એનો જવાબ આવશે વિકલ્પ બી ઉપનેત્રમ. 46મું સાબુનો સંસ્કૃત શબ્દ આપો. તો સાબુને સંસ્કૃતમાં ફેનકમ કહેવાય, આપણે હમણાં જ જોયું. એટલે વિકલ્પ સી. શર્ટનો સંસ્કૃત શબ્દ આપો. તો શર્ટને સંસ્કૃતમાં યુતકમ કહેવાય છે. એટલે જવાબ આવશે વિકલ્પ બી. 48મું પર્ણમનો ગુજરાતી અર્થ શું થાય? પર્ણમ એટલે પાંદડું. વિકલ્પ એ. 49 આમ્રફલમનો ગુજરાતી અર્થ શું થાય? આમ્રફલમ એટલે કેરી. એટલે વિકલ્પ સી. વ્યજનમનો ગુજરાતી અર્થ શું થાય? 50મો પ્રશ્ન વ્યજનમ એટલે પંખો. એટલે જવાબ આવશે વિકલ્પ ડી. નેત્રમનો ગુજરાતી અર્થ શું થાય? નેત્રમ એટલે આંખ. વિકલ્પ બી. 52મું વાતાયનમનો ગુજરાતી શબ્દ શું થાય? ગુજરાતી અર્થ. તો વિકલ્પ બી બારી. 53મું ઉપનેત્રમનો ગુજરાતી અર્થ શું થાય? ઉપનેત્રમ એટલે વિકલ્પ બી ચશ્મા. હવે 54મું જોઈએ જોડકા જોડો. એની અંદર પહેલું વિભાગ અમાં સૌથી પહેલું છે અર્ગલમ. તો અર્ગલમ એટલે શું થાય? આગળો. એટલે એમાં આવશે ઈ. બીજામાં છે દ્વારમ. તો દ્વારમ એટલે દરવાજો. એટલે બીજામાં સી. ત્રીજામાં છે ગૃહમ. તો ગૃહમ એટલે ઘર. એટલે એમાં આવશે ડી. ચોથો છે વાતાયનમ, એટલે કે બારી. એટલે એમાં આવશે એ. અને 5મું છે વ્યજનમ. વ્યજનમ એટલે પંખો. તો એમાં આવશે ડી. પછી છે વિભાગ બાજુમાં બીજા જોડકાનું કોષ્ટક આપેલું છે, એને પણ સમજી લઈએ. એમાં વિભાગ અમાં પહેલું છે આમ્રફલમ. તો એમાં થશે ડી કેરી. પહેલામાં ડી આવશે. બીજું છે પર્ણમ. તો એની અંદર આવશે પાંદડું. એટલે કે એ. પછી છે સંગણકમ, એટલે કે કમ્પ્યુટર. એટલે ત્રીજામાં આવશે ઈ. ચોથું છે યુતકમ. યુતકમ એટલે ખમીસ.
તો એમાં આવશે બી, અને પાંચમું છે ઉપનેત્રમ એટલે કે ચશ્મા, તો એમાં આવશે સી. હવે છે સાચા શબ્દ પર ખરું કરો. તો આસનદહ એટલે શું થાય? આસન કે ખુરશી? આસનદહ એટલે આસન, તો એની અંદર ખુરશી, આસનદહ એટલે ખુરશી, તો એની અંદર ખુરશી પર ટીક કરવાનું છે. પછી બીજું છે ચષકહ, તો ચષકહ એટલે શું થાય? પ્યાલો કે દડો? ચષકહ એટલે પ્યાલો, તો સાચો જવાબ છે પ્યાલો. અને ત્રીજું છે ચુષિકા. ચુષિકા એટલે શું થાય? પવિત્ર કે સોય? તો ચુષિકા એટલે સોય થાય, તો સાચો જવાબ છે સોય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વંદના અને પાઠ 1 ચિત્રપદાની 1 થી 3નું સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબને સમજ્યા. આગળના લેક્ચરમાં આપણે આગળનો પાઠ ભણીશું.